નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે દિનેશભાઈ માતંગની વરણી કરાઈ। કારોબારી ચેરમેન બળવંતસિંહ જાડેજા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દિનેશભાઈ માતંગે તાલુકાના વિકાસ માટેની કટિબદ્ધતા દર્શાવી। ભારત માતા કી જય, વંદે માતરમ। આજથી લગભગ 10 દિવસ પહેલે 30 તારીખના જ્યારે પાર્ટીના મેન્ડેટ મુજબ બંને સમિતિની રચના થઈ, સમિતિના સભ્યોની રચના થઈ અને ત્યારબાદ આજ 10 તારીખે તાલુકા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન તરીકે ભાઈ શ્રી દિનેશભાઈ ધનજીભાઈ માતંગ અને કારોબારી ચેરમેન તરીકે ભાઈ શ્રી બળવંતસિંહ ટપ્પા જાડેજા એમની વરણી થઈ છે। ત્યારે હું જે પ્રમાણે પાર્ટીએ મેન્ડેટ મૂક્યો અને પાર્ટીના જે પણ સમિતિના સભ્યો હતા એ સભ્યોને સર્વસંમતિથી આ બંને મિત્રોને અત્યારે ચેરમેન તરીકે આરૂઢ કર્યા છે। ત્યારે હું માંડવી તાલુકાના અધ્યક્ષ તરીકે ભાઈ શ્રી આપણા લોક લાડીલા અને ગુજરાત પ્રદેશના મહામંત્રી ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવેજી, અમારા સંગઠનના સક્ષમ અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ વરચંદજી, આપણા કચ્છ જિલ્લાના સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા અને અમારા માંડવી મંડળના પ્રભારી ભાઈ શ્રી પ્રફુલસિંહજી જાડેજા, સૌનો હું અત્રેથી પાર્ટીના આગેવાનોનું ખૂબ ખૂબ હૃદયના ભાવથી આભાર માનું છું। કેમ કે સારા વ્યક્તિત્વને જ્યારે મોકા મળતા હોય છે ત્યારે પાર્ટીનું અને સરકારમાં આવતી યોજનાઓ સવિશેષ પ્રજા પાસે સમક્ષ પહોંચતી હોય છે। ત્યારે હું આ બંને મિત્રોને અત્રેથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને દરેક તાલુકા પંચાયતના 5 હોદ્દેદારો જ્યારે નવી વરણી થઈ અને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, ન્યાય સમિતિના ચેરમેન, સત્તા પક્ષના નેતા અને દંડક સુધીના જે હોદ્દેદાર છે સૌને હું અત્યારેથી શુભકામના પાઠવું છું અને સાથે સાથે અધ્યક્ષ તરીકે એક ટકોર પણ કરું છું કે પાર્ટીએ તમારા પર ખૂબ મોટો વિશ્વાસ રાખી અને આ હોદ્દા તમને આપેલ છે, તો પાર્ટીના હોદ્દાની રૂએ અને પ્રજાને જ્યારે કોઈ પણ કામની તકલીફ હોય ત્યારે 365 દિવસ આપણે અવેલેબલ રહેવું જોઈએ અને જ્યાં જ્યાં પ્રજાના કનડતા પ્રશ્નો છે એના માટે આપણે સક્ષમતાથી અવાજ ઉઠાવી અને જ્યાં પ્રજાને લાગે કે અહીંયા કામ થઈ શકે એમ છે તો આ કામમાં આપણે રસ લઈ અને એના કામ ઝડપથી કેમ પૂર્ણતાને આરે થાય એનું સૌએ ધ્યાન રાખવું જોઈએ। સાથે સાથે આથી માંડવી તાલુકાના જેટલા પણ સરપંચ મિત્રો છે એના સાથે પણ સંકલન રાખી કરી અને સરપંચને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એનો ઉપયોગ લઈ અને એમના ગામના ક્યાં કડી ખૂટે છે એ ખૂટતી કડીને ધ્યાનમાં રાખી અને પ્રજાલક્ષી અને સરસ કાર્યો થાય એના માટે સરકારશ્રીનું પણ સારું લાગે, પાર્ટીનું સારું લાગે, આગેવાનોનું સારું લાગે અને પ્રજાને પણ એક સંતોષ થાય એ પ્રકારના કામ કરવા માટે હું એમને પણ વિનંતી પણ કરું છું અને ટકોર પણ કરું છું। સરસ વાત છે, પ્રજાના કોઈ કાર્ય વિલંબ થતું હોય તો ધરણા પર બેસે એ વાત સરસ છે, પરંતુ મારા મિત્રને મારે કહેવું છે કે નર્મદા જ્યારે નહોતી આવી અને જ્યારે કિસાન સંઘ, ભારતીય જનતા પાર્ટી અને એમના જ્યારે આગેવાનો જ્યારે એમની સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી ત્યારે મતતા હતા ત્યારે કચ્છમાં પાણી ન પહોંચાડવાનું પાપ કોણે કર્યું છે એને પોતાના આત્માને પૂછી લેવું જોઈએ, કોંગ્રેસના મિત્રોને પૂછી લેવું જોઈએ। જ્યારે મોદી સાહેબને મુખ્યમંત્રી તરીકે પણ ધરણા પર બેસવું પડે એવી હાલત હોય ત્યારે એમને પોતાના આત્માને પૂછવું જોઈએ કે આપણે શેના માટે ધરણા પર બેઠા છીએ। કારણ કે ત્યારે તો એ જ લોકો કહેતા હતા, કોંગ્રેસના મિત્રો જ કહેતા હતા કે નળિયાના પાણીએ મોભે ન ચડે, પણ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને દ્રઢ વિશ્વાસના કારણે આજે મોરકુબા સુધી પાણી પહોંચ્યા છે અને એમાં હું પણ સાક્ષી છું। મારી પણ જમીન ત્યાં પીવાય છે અને અત્યારે બકનડીથી પાણી ચાલુ છે। મિત્રો, ખાલી દેખાડા કરવા અને સ્ટન્ટ કરવા અને પ્રજાને ગુમરાહ કરવું એનાથી પ્રજા માનતી નથી, પ્રજા થાકી ચૂકી છે એમનાથી, કારણ કે એમના સ્ટન્ટોથી। કારણ કે એમને જો વિકાસ જ કરવો તો પાર્ટીની સત્તાની સાથે રહી અને પણ વિકાસ કરી શકે છે। અમને પણ રજૂઆતો કરી શકે છે, જેને પણ રજૂઆતો કરવી હોય એને અમને પણ રજૂઆતો કરી શકે છે, અમે પણ રજૂઆતના મોકા આપીએ છીએ। એવું નથી કે આ એક પર્ટિક્યુલર વ્યક્તિગત વાત નથી, હું આખી કોંગ્રેસ પાર્ટીની વાત કરું છું। કારણ કે
એમના કને નથી તો ત્યાં સત્તા નથી તોય પણ સમજતા નથી કે પાર્ટી પ્રજાએ કેમ સત્તાથી દૂર રાખે છે. તો એને સત્તાથી દૂર રાખવાનું માત્ર ને માત્ર જો કારણ હોઈ શકે તો આવા સ્ટન્ટબાજો અને સ્ટન્ટબાજોના કારણે પ્રજા પરેશાન થાય છે. તમે સત્તા પક્ષથી સંકલનમાં રહી તમારા વિસ્તારના જે પણ કાર્ય છે એ કાર્ય કરવા માટે અહીંયા પાર્ટીના જે નિમાયેલા અને જે સરકારના નિમાયેલા એ પદાધિકારીઓ છે એ જરૂરથી કામ કરશે, અને નહીં કામ કરે તો અમે પણ એના માટે કાન મરડવા અમે પાર્ટી પણ બેઠી છે, સરકાર પણ બેઠી છે. તો માત્ર ને માત્ર ધરણા કરવાથી કે મારા માથે હલ્લાબોલ કરવાથી એનાથી કામ ક્યારેય શક્ય થતું નથી. એ પ્રજા પણ સુપેરે જાણે છે. આજે પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા કારોબારી ચેરમેન તરીકે બળુભા જાડેજા અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે દિનેશભાઈ ધનજીભાઈ માતંગની વરણી થઈ છે. હું બંને મિત્રોને હૃદયના ભાવથી અભિનંદન આપું છું, અને ખાસ કરીને આજે ખૂબ જ હું આનંદિત છું કે પાર્ટીએ જે વર્ષોથી પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરી અને પ્રજાનું ખૂબ કામ કર્યું છે. એક અદના કાર્યકર્તા છે દિનેશભાઈ, એમને નેતૃત્વ કરવાનો પાર્ટીએ મોકો આપ્યો, અને ફરી વખત જ્યારે ન્યાય સમિતિના ચેરમેન તરીકેની વરણી થઈ છે ત્યારે મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે જે પ્રકારે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અનુસૂચિત જાતિ માટેના જે કામો કરી રહ્યા છે એ કામો માંડવી તાલુકામાં કામો છેવાડાના લોકો સુધી પહોંચાડવાની કોઈ જવાબદારી પાર્ટીએ સોંપી હોય તો એ દિનેશભાઈને સોંપી છે. અને મિત્રો, વિવિધ યોજનાઓ દ્વારા હમણાં જ એક યોજના મારા ધ્યાનમાં આવી કે 12મા ધોરણ પછી ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 6 લાખ સુધીની રકમ એમના ઉચ્ચ અભ્યાસ માટે મળે છે. એટલે આમ કુલ મળીને જે કાંઈ મોદી સાહેબે જે કાંઈ અનુસૂચિત જાતિ માટે સમાજ માટે જે એના ઉત્થાન માટે જે કાર્ય કર્યું છે એવું દિનેશભાઈને શુભેચ્છા પાઠવું છું કે જે મોદી સાહેબે જે માર્ગદર્શનમાં આપણને બધાને કામ કરવાનું તક આપી અને જે માર્ગદર્શન આપી રહ્યા છે એ માંડવી તાલુકાના અનુસૂચિત જાતિનો વિકાસ ખૂબ થાય, અનુસૂચિત જાતિ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે. અને બાબા સાહેબ આંબેડકર કહેતા હંમેશા સર્વે બાબા સાહેબ આંબેડકર કોઈ એક જાતિના નેતૃત્વ કરનાર નેતા નહોતા, પણ સમગ્ર ભારત વર્ષના મહાપુરુષ હતા. એમણે કહેલું કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે. તો એ પ્રકારે દિનેશભાઈ પૂરા માંડવી તાલુકામાં નેતૃત્વ કરે અને આગળ ખૂબ તાલુકાની પ્રજાની સેવા કરે. એ સાથે અભિનંદન આપું છું. ભારત માતા કી જય, જય ગરવી ગુજરાત. આજરોજ માંડવી તાલુકા પંચાયત મધ્યે જ્યારે કારોબારી ચેરમેન તરીકે મારી વરણી અને આજે જ્યારે ચાર્જ અમને સોંપવામાં આવ્યો છે, મારી સાથે અમારા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમારા દિનેશ દાદા માતંગ, જ્યારે એમની પણ આજે ચાર્જ એમને પણ સોંપાણો છે. આ તકે હું તાલુકા પંચાયત અમારી જે સમગ્ર ટીમ છે, અમારા પ્રમુખ સાહેબ બેન શ્રી રેખાબેન અને અમારા સમગ્ર ટીમ સાથે મળી અને આગામી સમયની અંદર જે માંડવી તાલુકાની અંદર વિકાસની જ્યારે અત્યારે વણઝાર ચાલી રહી છે, આપ મીડિયાના માધ્યમથી આપ સર્વે જોઈ રહ્યા છો કે માંડવી તાલુકાની અંદર જે ખૂટતા કામો હતા એમની પૂર્તતા અને હજી પણ આગળના જે કામો છે, રોડ, રસ્તા, પુલિયા અને આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે જે પણ કામો છે એ તાલુકાની અંદર અગાઉની ટીમે પણ ખૂબ કામો કર્યા છે. અને હજી પણ જે અવિરત કામો છે એ અમે ચાલુ રાખશું અને વધુમાં વધુ છેવાડાના ગામડાઓનો કેમ વિકાસ થાય, સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી કેમ પહોંચે એવા અમારા સમગ્ર તાલુકા પંચાયતની ટીમના પ્રયત્નો હશે. આ તકે અમારા જિલ્લામાંથી અમારા તાલુકાના પ્રભારી શ્રી પ્રફુલસિંહજી જાડેજા, અમારા કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભાઈ સુરેશભાઈ સંઘાર, અમારા યુવા પ્રમુખ માંડવી તાલુકા ભાજપના અમારા સામતભાઈ ગઢવી, અમારા મહામંત્રી ભાઈ લક્ષ્મીશંકર જોશી સાહેબ, અમારા કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી ભાઈ કેશવજીભાઈ રોસિયા તથા સમગ્ર અમારા સંગઠનની ટીમ અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, અને ખરેખર જે આ ટીમ અત્યારે તાલુકાની અંદર જે વિકાસના જે કામો છે એ પૂરા કરવા માટે કટિબદ્ધ છે. અને હું તાલુકા પંચાયત વતીથી માંડવી તાલુકાની સર્વે જનતાને અહીંથી હું ખાતરી આપું છું કે આવનારા દિવસોની અંદર જે પણ ખૂટતા કામો છે, ખૂટતી કડીઓ છે, વધુમાં વધુ એને અમે ગામડાઓનો કેમ વિકાસ થાય એ ચિંતા કરી અને અમારી સમગ્ર ટીમ આગળ વધશે.
ખાસ કરીને માંડવી તાલુકામાં ગૌચર દબાણનો જે પ્રશ્ન છે એ કેવી રીતે હલ કરવો? આ અત્યારે દબાણકારોની જે ઝુંબેશ ચાલી રહી છે, જે હાલમાં એક ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા ઊભી કરવા સરકારને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જે દબાણ ગૌચર દબાણ તેના માટે શું થયા છે? આપે જે પ્રશ્ન પૂછ્યો ખરેખર આપનો પ્રશ્ન વ્યાજબી છે અને સરકાર આપ અત્યારે જોઈ રહ્યા છો મીડિયાના માધ્યમથી સરકાર અત્યારે કેટલી ચિંતિત છે અને જે ગૌચરના જે ગામડાઓના પ્રશ્ન છે એના ઉપર સરકારે પૂરેપૂરું અત્યારે 5-6 દિવસ પહેલા જ કલેક્ટર સાહેબે સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યાં જ્યાં દબાણો છે તરત લેન્ડ ગ્રેમિંગ કરી અને એ જગ્યાઓને ખાલી કરાવો અને ગૌચરના જે દબાણો છે એને ત્વરિત એને કાર્યવાહી કરી અને એ દબાણોને દૂર કરવા. કારણ કે સરકારે જ આ ઝુંબેશ ઉપાડી છે અને ખરેખર હું સરકારને ધન્યવાદ આપું છું કે આવા જે ગૌચરોના દબાણ છે અને આપણે ખરેખર આપણે તાલુકા પંચાયત વતીથી હું સૌને અપીલ કરું છું, માંડવી તાલુકાની જનતાને, કે જ્યાં જ્યાં ગૌચરના દબાણો છે ખરેખર ગાયો માટે જે ચરિયાણની વ્યવસ્થા રાખેલી છે અગાઉ જે સિસ્ટમ પ્રમાણે ચાલી આવે છે એમાં ક્યાંય ગૌચરના દબાણો ન થાય. અને અમારા ધારાસભ્યશ્રી પણ હંમેશા ટકોર કરતા આવ્યા છે અને ટકોર કરતા હોય છે. પ્રકૃતિ અને આ જે ગૌચરના દબાણો છે અને ગાયો માટેનું જે ખરેખર ચરિયાણ છે એ વસ્તુ એના ઉપર દબાણો ન હોવા જોઈએ. અને અમારી તાલુકા પંચાયત ટીમ વતીથી અમે તાલુકા અને મામલતદાર સાહેબને જ્યાં જ્યાં અમારી જરૂર પડશે ત્યાં એમની સાથે અમે ટીમ સાથે ઊભા રહીશું. અને હું અપીલ કરું છું કે ખરેખર ગૌચરના જ્યાં જ્યાં દબાણો છે એ દબાણો ખાલી થાય, સ્વેચ્છાએ દબાણો ખાલી થાય. સરકાર તો દબાણો ખાલી કરાવે જ છે પણ સ્વેચ્છાએ ગૌચરોના દબાણ ખાલી થાય એ હું સૌને અપીલ કરું છું. આજરોજ માંડવી તાલુકા પંચાયત ખાતે જ્યારે કારોબારી સમિતિના ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી થઈ, કારોબારી ચેરમેન તરીકે બળવંતસિંહ ટપુભા જાડેજા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ રાખી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી જ્યારે મારા સિરે આવી છે ત્યારે હું પાર્ટીના શીર્ષક નેતૃત્વ, પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી અને આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ, કચ્છ જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વરચંદ સાહેબ, આપણા માનનીય સાંસદ વિનોદભાઈ, તાલુકાની સંગઠનની ટીમ જેમાં સામતભાઈ, બંને મહામંત્રી લક્ષ્મીશંકરભાઈ, મહેન્દ્રભાઈ તથા સંગઠનની આખી ટીમનો હું ખૂબ ખૂબ આભારી છું. એના ઉપરાંત આજના જ્યારે હું ચેરમેન બન્યો છું આ સમયે હું જેની આંગળી પકડી અને રાજકારણ અમે શીખ્યા છીએ એવા કેશવજીભાઈ રોસિયા, જે મારા મોટા ભાઈ પણ છે અને એમના માર્ગદર્શનમાં છેલ્લા 2 દાયકાથી હું કામ કરું છું. તો કેશવજીભાઈ રોસિયા અને માંડવી તાલુકાની મહેસૂરી સમાજની આખી ટીમ આવી છે. એના ઉપરાંત માંડવી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના જે તમામ કાર્યકર્તાઓ આવ્યા છે એ તમામનો આભારી છું. મારી તાલુકા પંચાયત સીટ 62 છે. 62 સીટના તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદારોનો પણ હું આભાર માનું છું. એનું કારણ છે કે હું પોતે પણ બિનહરીફ થઈ ગયો હતો, પણ અઘરી લાગતી સીટ ઉપર 62 તાલુકા પંચાયતના મતદારોએ 1000થી પણ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, જિલ્લા પંચાયતના ઉમેદવાર અમારા બેન મેઘબાઈ જીવરાજ ગઢવીને લીડ આપી. તો હું 62ની જે મારો વિસ્તાર છે એ પ્રજાને પણ આભારી છું. ઉપરાંત જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેની મને જવાબદારી મળી છે, આ એક એવી ચેમ્બર છે સામાજિક ન્યાય કે જેમાં શોષિત વર્ગ માટે એક વડનું ઝાડ કહેવાય, છાણુરૂપી આ ચેમ્બર કહેવાય. તો એક તો ચેરમેન તરીકે અને બીજું એક ધર્મગુરુના દીકરા તરીકે હું એટલી તાલુકાની પ્રજાને ખાતરી આપું છું કે મારાથી થતા તમામ પ્રયત્નો એવા હશે કે છેવાડાનો જે માણસ છે એમાં વિકાસની કડી ક્યાંક ખૂટતી હશે તો હું અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, સંગઠન અને
અમારા બેન તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન, ઉપપ્રમુખ ઈરમભાઈ ગઢવી, કારોબારી ચેરમેન બળવંતસિંહ જાડેજા અને તાલુકા પંચાયતના સૌ સદસ્યો સાથે રહી એક ટીમ માંડવી બનાવી અને માંડવી તાલુકાના વિકાસના કાર્યો ક્યાંક કોઈક કારણે અટકેલા હશે તો એને પણ અમે ઝડપથી સોલ્યુશન કરશું અને જેટલો બને એટલો તાલુકાનો વિકાસ કરવાનો પ્રયત્ન કરશું.